આજનો નવો બ્લોગ છે. આજે રાંધણ શાક છે, એટલે કાલનો લોટ બોરેલો. ઈદડા વડાનો લોટ છે. આ વડા તળાઈ રહ્યા છે, આ તળ્યા છે. એટલે વડા 7 જાતની વાનગી બને. આ ઈદડા બફાવા મૂક્યા છે અત્યારે. ને પછી ઘડી રોટલી નહીં, માલપુડા, સમોસા એ બધું બનાવવાનું છે. અત્યારે આ બનાવી રહી છે. આ તળાઈ છે. કલર છે એટલે આ મેંદાનો ઘૂઘરા ભરવાની છે. ઘૂઘરાઓ ખાવાવાળા ખરા ને, કાજુ બદામ તો બધું નાખીને આનું આખું કેમ બદામ અખરોટ બધું નાખ્યું. ને આ કાજુ બદામ ને આ છે તો આ નારિયેળનો મૂકો છે. એટલે મેં તો એના ભરું છું. મેં પહેલાંના રવાના ભરતી નથી, એટલે હું આના મેંદો આ ઘૂઘરા ભરવાની છે. ને આ પૂરીની ખરખડિયા બનાવતી છે. તલ નાખીને મેં ખાંડ નાખીને આ મીઠા ખરખડિયા બનાવતી છે. એટલે અત્યારે હવે માલપુડા પણ લોટ બાંધેલો છે. ચાલો પછી મળીએ. મેંદાને ભરતી છે. અંદર માવો ભરી દીધો છે. નારિયેળનો માવો છે, કાજુ બદામ બધું નાખીને આમ ફિટિંગ કરી દેવાનું. પછી બરાબર ફિટિંગ કરવાનું, ને તો તરતા ફૂટી જાય તો આખું તેલ બગડી જાય. માટે કરી અને આવી રીતે ફિટિંગ કરી પછી એને બરાબર આમ વારતા આવી રીતે વારવાના. આવી રીતે વારતા કિનારી વારતા જાય ને આવી રીતે એનું ડિઝાઇન પાડવાની. હાથે જ પાડવું તો પેલા હવે તે નહીં વાપરું. આવી રીતે ડિઝાઇન પાડી દીધી. આ થઈ ગયો આવી રીતે. આવી રીતે ડિઝાઇન કરી દીધી. હાથથી જ વાળું બસ. આ ખરખડિયા તૈયાર થઈ ગયા થતા છે. આ વણી લાય છે ને હવે આ ખરખડિયા આ બનાવતી છે. આ બની ગયા છે. આ તરાઈ છે ખરખડિયા છે. 4-5 નાખીને તરી કાઢવાનું. ને આ ઘૂઘરા બની ગયા છે. આ ઘૂઘરા છે આવી રીતે. આ આખા ઘૂઘરા તરી નાખ્યા છે. ને આ માલપુડાનો લોટ બનાવેલો છે. માલપુડા ઇલચી નાખીને, ઘઉંના લોટને માલપુડા ખાંડ નાખીને એ હજુ બાકી છે. આ બની ગયા. આ બનતા છે. હવે ઘૂઘરા ભરાઈ ગયા છે, તરાઈ હો ગયા છે. કડક બનાવવાના હતો. આ ખરખડિયા કહેવાય. એ બરાબર તરાવજો ખાવા માટે. કાલે શીતળા સાધન છે, એટલે આ ઠંડુ ખાવું પડે એટલે બનાવી મૂક્યું છે. આવજો, બાય, ગુડ નાઇટ. સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય શીતળા માતા. ભૂલજો કંઈ તો માફ કરજો. જય શીતળા માતા. જય શીતળ માતા. જય શીતળા માતા. જય શીતળા માતા. હા મૂકીએ. એમાં થોડું ભૂખે. જય શીતળા માતા. જય શીતળા માતા. જય શીતળા માતા. કંઈ ભૂખું હોય તો માફ કરજો. લાવજો. એમાં બનાવ્યું છે તે તમને કરું છું. જય શીતળા માતા કી જય.